રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારો તેઓના તૂટવાનો ડર છે. કોંગ્રેસના ઉમેદવારોમાં તૂટવાનો ડર છે. કોંગ્રેસના 25 થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. વોર્ડ નંબર 2 ના સલીમ કારિયાણિયાના ઘરે પહોંચી બીટીવી ન્યૂઝની ટીમ અને પરિવારને જાણ નથી કે સલીમભાઈ કયા સ્થળે છે, ક્યાં જતા રહ્યા છે. અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાની પરિવાર સાથે પણ સંપર્ક નથી, એટલે કે પરિવાર સાથે પણ તેઓનો કોઈ સંપર્ક નથી. પરિવારજનોને પણ કઈ જ ખબર નથી આ મુદ્દે કે તેઓ ક્યાં જતા રહ્યા છે. આજે ચૂંટણી પ્રચારનો દિવસ અને તેવામાં પરિવારજનોને પણ નથી ખબર કે ઉમેદવાર ક્યાં છે. આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે. ઉમેદવારના ઘરે આપ પહોંચ્યા, તેઓની સાથે વાતચીત કરી અને તેઓને પણ ખબર નથી કે પોતે તેઓ ક્યાં જતા રહ્યા છે. શું વધુ અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ છે. રાજકોટમાં 72 બેઠકો ઉપર ચૂંટણી છે તે લડવામાં આવનાર છે. રાજકોટના 18 વોર્ડ છે અને ભાજપ કોંગ્રેસ દ્વારા આ તમામ બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને 2 દિવસ અગાઉ જ કોંગ્રેસના 25 થી વધારે ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કારણ કે કોંગ્રેસને ડર છે કે તેમના ઉમેદવારો છે તે છેલ્લી ઘડીએ પરત ફોર્મ ખેંચી લેશે. વોર્ડ નંબર 2 માં સલીમભાઈને ટિકિટ આપવામાં આવી છે અને વીટીવીની ટીમ છે તે સલીમભાઈના ઘરે પહોંચી છે. તેમના પરિવારજનો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે સલીમભાઈ પણ છે 2 દિવસથી ઘરે નથી. શું કહેશો, તમને કઈ ખ્યાલ છે સલીમભાઈ ક્યાં છે? હા, સલીમભાઈ કાલ રાતે અમે ફોન કર્યો હતો કે અમે અમારી પાર્ટી હારે બહાર જાવી છીએ કે કપડા બપડા બધું એવું લઈને ગયા એ કે અમે 2 દી બહાર જવાના, 2-3 દી થાય અમારે. કઈ કીધું નથી? ના, એવું કઈ અમને કોઈ બીજી કોઈ વસ્તુ નથી કીધી. વાતચીત થાય છે અત્યારે? વાત થઈ છે પણ ફોનમાં વાત થઈ જાય. ચોક્કસથી સલીમભાઈના પત્ની છે. બેન ઘરે, હા બેન એમના છે. શું કહેશો, પરિવારજનો છે. બેન શું કહેશો, સલીમભાઈ શું કહીને ગયા છે? સલીમભાઈ કીધું કે અમે 2 દિવસ બહાર જઈએ છીએ, ચૂંટણી ટાણે આવી જશું. બીજી કઈ વાતચીત? હા, બીજું કઈ વાતચીત નથી થઈ, કઈ ખબર નથી એમને. પણ એટલું કહીને ગયા છે કે અમે ચૂંટણી ટાણે આવી જશું. અત્યારે ચૂંટણી છે તો એવું ન હોય, પ્રચાર કરવાનો હોય, પણ તોય ગયા. પ્રચાર કરવાનો પણ એ ગયા છે. હવે એમના કારણથી જ ગયા હશે ને, કઈક હશે તો જ તે. એ તો ખબર નથી. હવે અહીંયા તો એકનું કઈ છે, પાર્ટીના માણસો બધા જઈએ છીએ. એ કઈ નથી, એમ કીધું અમારા પાર્ટીના બધા માણસો અમારી હારે અને અમે 2 દી બહાર જાવી કે. હા હા, એમ કીધું 2 દી બહાર જાવી. ફોનમાં વાત થઈ બીજી પેલી જ વાર. હા, ઈ પેલા મારા ભાભી લડ્યા હતા. ઈ પેલા અત્યારે મારા મોટા ભાઈ લડે છે, સલીમભાઈ. સલીમભાઈ અબ્દુલભાઈ કારિયાણિયા, વોર્ડ નંબર 2 માં. હા, કોંગ્રેસ. અન્ય પાડોશીઓ છે. ભાઈ શું નામ છે તમારું? મારું નામ રફીકભાઈ. શું કહેશો, સલીમભાઈ 2 દિવસથી નથી, તમને જોયા છે કે નહીં? સલીમભાઈ હતા કે છે કે એમના ઓલા ગ્રુપ વાળે કઈક બારે ગયા છે. બાકી એમનું કામકાજ બહુ સારું છે. મારા માસા રહ્યા, પોતે મારા માસા છે. આની પેલા મારા માસી 5 વર્ષ પહેલા કોર્પોરેટરમાં ઉભા રહ્યા હતા, પણ તારે હારી ગયા સાથ સહકારનું તો. એટલે પણ માસાનું કામ સારું છે, વાંધો નહીં આવે પબ્લિક માટે. અને જે પ્રમાણે પરિવારજનો છે તે પણ ચિંતિત છે, કારણ કે જે સલીમભાઈ છે તેઓ હાલ અજ્ઞાત સ્થળે છે. પરિવારજનો સાથે વાતચીત થઈ છે કે 2 દિવસ પછી તેઓ આવશે, એટલે કે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે તેઓ જે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને છેલ્લો દિવસ છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક તેઓ આવી પહોંચશે. જે પ્રમાણે કોંગ્રેસના 25 થી વધારે જે ઉમેદવારો છે તે અજ્ઞાત સ્થળે છે, તેમાંથી એક સલીમભાઈ છે તે પણ અજ્ઞાત સ્થળે છે અને તેમના જ ઘરે વીટીવીની ટીમ છે તે હાલ પહોંચી છે. જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારોને તૂટવાનો ડર અને કોંગ્રેસના 25 થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. વોર્ડ નંબર 2 ના સલીમ કારિયાણાના ઘરે બીટીવીની ટીમ પહોંચી અને ત્યાં તેઓના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ ચૂંટણી ટાણે આવશે, પરંતુ ક્યાં ગયા, કોની સાથે ગયા, કોઈને નથી ખબર. તમામ પરિવારજનો આ વાતથી અજાણ છે અને પરિવારને જાણ નથી કે સલીમભાઈ કયા સ્થળે છે. અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાની પરિવાર સાથે પણ સંપર્ક નથી. પરિવારજનોએ વીટીવી ન્યૂઝ પર વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું છે પ્રચારને બદલે ઉમેદવારોને છુપાવવામાં આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે.